નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારી કુલ 40 માર્કનું રહેશે અને સમય તેનો 2 કલાકનો હશે. પ્રશ્ન 1 એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? તો અમરવેલ. નંબર 2, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક સામગ્રી તૈયાર કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. નંબર 3, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો લીલ અને ફૂગ. નંબર 4, જઠરમાં શાનું અસંતઃ પાચન થાય છે? તો પ્રોટીન. નંબર 5, પિત્તરસ ક્યાં ઉત્પન્ન થાય છે? તો પિત્તરસ યકૃતમાં ઉત્પન્ન થાય છે. નંબર 6, ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગારાનું તાપમાન માપી શકે છે? તો 35° થી 42° માપી શકે છે. નંબર 7, કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે? તો લોખંડ. નંબર 6, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? તો ઉષ્મીય વિકિરણ. પ્રશ્ન 2, નીચેના પ્રશ્ન માત્ર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 8 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો. નંબર 1, બિલાડીનો ટોપ કયા પ્રકારનું પોષણ મેળવે છે? મૃતોપજીવી. નંબર 2, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો કરસપર્ણ. નંબર 3, વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહે છે? પર્ણરંધ્રો. નંબર 4, ખોરાકને વલવાનું કાર્ય કોણ કરે છે? તો જઠર. નંબર 5, નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે? તો 7.5 મીટર. નંબર 6, અમીબામાં ખોરાકનું પાચન અને શોષણ શામાં થાય છે? તો અન્નધાની. નંબર 7, કઈ ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે? તો તાંબુ. નંબર 8, ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી? તો ઉષ્મા વિકિરણ. હવે પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા તમારે 6 માર્કની રહેશે અને ખાલી જગ્યા કઈ છે તમે જોઈ શકો છો. ખાલી જગ્યાનું વાંચન અહીંયા હું નથી કરતો. જો વાંચન કરવા રહીશ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે, એટલા માટે તમે જોઈને જાતે લખી શકો છો. હવે વ્યાખ્યા આપો. ગમે તે 2 લખવાની છે વિદ્યાર્થી મિત્રો અને 2 માર્કની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યાનું પણ વાંચન હું નથી કરતો, તમે જાતે જોઈને લખી શકો છો. પહેલી છે પ્રકાશ સંશ્લેષણ, બીજી છે પાચન અને નંબર 3 ઉષ્માના સુવાહક. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 8 માર્કનો રહેશે. પહેલું છે ફૂગ ક્યાં જોવા મળે છે? તો ફૂગ વાસી રોટલી, વાસી બ્રેડ અથવા ચામડાના જૂના બૂટ, ભેજવાળા કપડાં પર જોવા મળે છે. નંબર 2, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સૂર્યપ્રકાશ, હરિદ્રવ્ય, કાર્બોદિત પ્લસ ઓક્સિજન. નંબર 3, નાના આંતરડામાં કયા પાચક રસો ખોરાકમાં ભરે છે? તો નાના આંતરડામાં પિત્તરસ, સાંધોરસ, આંત્રરસ એમ 3 પાચક રસ ખોરાકમાં ભરે છે. નંબર 4, પિત્તરસનું કાર્ય શું છે? પિત્તરસ નાના આંતરડામાં આલ્કિક માધ્યમ પૂરું પાડે છે, ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. નંબર 5, ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનો ઉપયોગ શું છે? તો પાણીની સપાટી નીચે ઉતરતી અટકાવવા માટે થર્મોમીટરમાં ખાંચ હોય છે. નંબર 6, દરિયાઈ લહેર એટલે શું? સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. નંબર 7, સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે. નંબર 8, ઉષ્મા શું છે? ઉષ્મા ઉર્જાનું એક સ્વરૂપ છે. હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્ન માંગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને 8 માર્કના છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5નું પણ વાંચન નથી કરતો, તમે જાતે જોઈને લખી શકો છો. નંબર 1, લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તમે જોઈ શકો છો એનો જવાબ. નંબર 2, મનુષ્યના પાચન અંગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર પણ તમે જોઈને લખી શકો છો. નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. એનો આન્સર પણ તમારી સમક્ષ છે. પ્રશ્ન 4, તફાવતના 2 મુદ્દા લખો. ઉષ્મા અને તાપમાન. તો ઉષ્માની અંદર ઉષ્મા ઉર્જાનું એક સ્વરૂપ છે, જ્યારે તાપમાન એ પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની સ્થિતિનું માપ દર્શાવે છે. નંબર 2, ઉષ્માનો એકમ કેલરી અને જૂલ છે, જ્યારે તાપમાનનો એકમ અંશ છે. 5,
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો નંબર 1, જીભના પાછળના ભાગે ઘરો સ્વાદ પરખાય છે. ખોટું. નંબર 2, નાનું આંતરડું મોટા આંતરડા કરતાં લંબાઈમાં મોટું છે. સાચું. એબોનાઇટ ઉષ્માનો અવાહક છે. સાચું. નંબર 4, પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે. તો સાચું. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.